વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં શાકભાજીની લારીઓ હટાવવા મુદ્દે રેલી કાઢવામાં આવી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા હતા। ત્યારે ભાજપ કાર્યાલય પાસે લારી ધારકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ₹100 રોજગારી ઉપર જે ફળફળાદી વેચે છે, શાકભાજી વેચે છે, એવા ગરીબ લોકો ઉપર આ રીતે જે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાના અંદર જે અત્યાચાર થઈ રહ્યા છે, એ લોકોની લારીઓ આ રીતે ઉઠાવી દીધી, એમના સાથે મારઝૂડ કરવામાં આવી, એમના શાકભાજી ફેંકી દેવા, આ બધું અત્યાચાર છે, અમાનુષી અત્યાચાર છે। એના વિરુદ્ધમાં આજે તમામ લારીવાળા ભાઈઓ બહેનો સાથે આજે માર્ચ રેલી કાઢી છે અને કમિશનર સાહેબ મહાનગરપાલિકા મહેસાણાને અમે રજૂઆત કરવા જઈએ છીએ કે જ્યાં સુધી અમારી લારીઓ, પહેલી અમારી શરત એ છે કે અમારી લારીઓ જે કાલે લઈ ગયા હતા એવી જ અવસ્થામાં અમને પાછી મળવી જોઈએ। આ ગરીબો પર જે અત્યાચાર થઈ રહ્યો છે, લારી ગલ્લા હોય, પાથરણા હોય કે કાચા મકાનો હોય, અમે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ, છેલ્લા 1 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વિરમગામ હોય, સુરેન્દ્રનગર હોય, વડોદરા હોય, તમામ જગ્યાએ સમગ્ર ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આમ આદમી તમામ રીતે પરેશાન છે। ગરીબો, મજદૂરો, ખેડૂતો, વેપારીઓ તમામ પરેશાન છે। મોટા મોટા ઉદ્યોગપતિઓને લાભ આપે છે। અત્યારે તમે જુઓ છો, તમારે આવક કેટલી, તમે પોતાના પેટ માટે, પોતાના પરિવાર માટે મહેનત કરો છો, લારી ગલ્લા પાછળ રાખો છો, તમે કોઈ નડતર નથી, તમે સેવાનું કામ કરી રહ્યા છો, લોકોને તમે સેવા આપી રહ્યા છો। તો આવા લોકોનો જે જન્મ પેટમાં તેડાતું હોય, તમારે દેખાઈ ન થતું હોય, તો આવો આ સહન ના કરી શકાય આપણે બધા। અને લડત માટે અમે તમારા લડતમાં અમે સહભાગી છીએ। આ લડતમાં અમારા સરકાર જોડે કલેક્ટરશ્રીને અમે સ્પષ્ટ કહેવાના છે કે અમને ન્યાય આપો અને જગ્યા આપો, અમને કાયમી માટે જગ્યા આપો। અમારે અટક ભટાવવું નથી, તમે જગ્યા અમને કાયમી આપો, અમે જગ્યા આપો, અમારે કંઈ તમે થવા નથી। બાકી લારીઓ તો અમે ઉભા રાખવાના,